ડભોઈ તાલુકાના અબદલાપુરા ગામ વિસ્તારમાંથી પસાર થતી વાયદપુર એલ કેનાલમાં વ્યાપક લીકેજની સમસ્યા સામે આવતા સ્થાનિક ખેડૂતોમાં ચિંતા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેનાલના નબળા બાંધકામ કે જાળવણીના ભાવે સતત વહી રહેલા પાણીને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવાનો મોટો ખતરો ઊભો થયો છે. ડભોઈ પલાસવાડા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી નીકળતી આ માઇનોર વાયદપુર એલ પૂર્વ દિશાના સફાઈનો કટ ડભોઈ પલાસવાડા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી નીકળતી આ માઇનોર વાયદપુર એલપ પૂર્વ દિશાના સાયફનનો ભાગ છે. લંબાઈ અને વિસ્તાર અંદાજે 800 મીટર લાંબી આ વાયદપુર એલ કેનાલ અબદલાપુર વિસ્તારમાંથી પસાર થાય છે અને અસંખ્ય ખેડૂતોની જમીન આ કેનાલ પર નિર્ભર છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલના કેટલાક પતરા અને સાંધાના ભાગોમાંથી સતત ક્યુસેક પાણી લીક થઈ રહ્યું છે. હાલ ખેતરોમાં મકાઈ, જુવાર અને ઊંધિયું પાક તૈયાર થઈ રહ્યો છે. વાવણીની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે જો કેનાલ તૂટે અથવા લીકેજ વધે તો આખા ખેતરો બેટમાં ફેરવાઈ શકે છે. વહેતા પાણીના લીધે જમીનનું ધોવાણ થવાનો અને પાક સડી જવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે, જેને કારણે ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ શકે છે. રાત દિવસ ખેડૂતો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે અને પાકની ઉછેરવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્રની બેદરકારીને કારણે જો કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસશે તો બધો જ ખર્ચ અને મહેનત ખેડૂતોની પાણીમાં જશે. તંત્રએ એસી ઓફિસોમાંથી બહાર આવીને તાત્કાલિક આ નબળી કેનાલનું સમારકામ કરવું જોઈએ. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોની ઉગ્ર માંગ જોવા મળી રહી છે. મુશ્કેલીમાં મુકાયેલા અબદલાપુરાના ખેડૂતોએ સિંચાઈ વિભાગ અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સામે અપીલ કરતા પગલાં લેવાની માંગ કરી છે. તાત્કાલિક સ્થળ તપાસ સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે આવીને લીકેજની તીવ્રતાનું નિરીક્ષણ કરે તો યુદ્ધના ધોરણે મરામત કે કેનાલ તૂટે તે પહેલા જ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવે અને કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ખેતી અને કૃષિ ઉત્પાદન બંને પર ગંભીર નકારાત્મક અસર પડશે અને તેની જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું સિંચાઈ વિભાગ પાક નષ્ટ થતા પહેલા જાગે છે કે કેમ.